સરપ્રાઈઝ! હેપી બર્થડે! આજે મારા જન્મદિવસના આ પાવન પ્રસંગે તમે લોકોએ જે સરપ્રાઈઝ આપી છે એના માટે હું આપ સૌનો હૃદયથી આભારી છું. ખાસ કરીને જયશ્રી, તું મારા જીવનનો સૌથી મજબૂત આધાર છે. સુખ હોય કે દુઃખ, દરેક પરિસ્થિતિમાં તું મારી સાથે હંમેશ અડીખમ ઊભી રહી છો. તારો નિસ્વાર્થ પ્રેમ, સહનશીલતા અને સમર્પણ મારા માટે શબ્દોથી પર છે. ઘણી વખત હું મારી લાગણીઓ વ્યક્ત કરી શકતો નથી, પરંતુ આજે દિલથી કહું છું કે મારી દરેક સફળતા પાછળ તારું યોગદાન સૌથી મોટું છે. તું માત્ર મારી જીવનસાથી નથી, તું મારી મિત્ર, માર્ગદર્શક અને મારી હિંમત છે. તારા વગર મારું જીવન અધૂરું છે અને હું ખરેખર ભાગ્યશાળી છું કે તું મારા જીવનમાં છે. જાનવી અને સલોની, મારી જીવન યાત્રામાં તમારો પ્રેમ અને સહકાર અમૂલ્ય છે. તમે બંને ઘર અને પરિવારને જે રીતે સ્વીકાર્યો છે તે ખરેખર પ્રશંસનીય છે. મારી દિલથી ઈચ્છા છે કે તમે હંમેશા આ જ રીતે હસતા, ખુશ રહેતા પરિવારને જોડીને રાખજો. લાલુ, શીમુ અને પ્રતીક કુમાર, તમારો સાથ અને સહકાર મને હંમેશ પ્રાપ્ત થયો છે. તમારા સહયોગ અને લાગણી માટે તમારો જેટલો આભાર માનું તેટલો ઓછો છે. મારી હંમેશા દિલની ઈચ્છા છે કે તમે જીવનમાં ખૂબ પ્રગતિ કરો અને વધુ ને વધુ આગળ વધો. મિત્તલ, તે તારા સાસરામાં જઈને આપણા પરિવારનું નામ રોશન કર્યું છે, આપણા સંસ્કારોને ઉજાગર કર્યા છે. તેના માટે મને તારા પર ગર્વ છે અને હું દિલથી તારો આભારી છું. ખુશ, તું તો નાના નાનીનો લાડકો છે. રિહાન અને રિવાન, તમે બંને દાદા દાદીના દિલના ખૂબ જ નજીક છો. તમામ બાળકોને મારો પ્રેમ અને આશીર્વાદ. ઘણા સમયથી તમે બધા મારો સમય માંગતા રહ્યા છો. હવે હું પૂરી કોશિશ કરીશ કે મારા સમયમાંથી વધુમાં વધુ સમય હું પરિવાર સાથે વિતાવી શકું. આ 61 વર્ષોમાં જો મારાથી કોઈને મન દુઃખ થયું હોય તો હું હૃદયપૂર્વક ક્ષમા યાચના કરું છું. આવનારા વર્ષો આપણા સમગ્ર પરિવાર માટે સુખ, સમૃદ્ધિ અને સારું આરોગ્ય લઈને આવે એવી શુભેચ્છા સાથે સૌને જય જિનેન્દ્ર.